Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આજે આપણે હિસાબી પ્રક્રિયા અને આખરી હિસાબો તૈયાર કરવા માટેનું મોડ્યુલ નંબર 19 જોઈશું. આ મોડ્યુલમાં હિસાબી પ્રક્રિયા વિશે વાત કરીશું. મિત્રો, આપણે ગયા મોડ્યુલમાં ખાસ આમનોંધમાં કેવા પ્રકારના વ્યવહારોની આમનોંધ કેવી રીતે લખવામાં આવે છે અને વાર્ષિક હિસાબોના ભાગરૂપ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેની ચર્ચા કરી. આ મોડ્યુલમાં પણ આપણે નંબર 1 વાર્ષિક હિસાબોનું વ્યવહારિક ઉદાહરણ, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે સમજીશું. નંબર 2 વાર્ષિક હિસાબોમાં હવાલા એટલે શું અને તેની વાર્ષિક હિસાબોમાં બેવડી અસરની ચર્ચા કરીશું. નંબર 3 વાર્ષિક હિસાબોનું હવાલા સહિત વ્યવહારિક ઉદાહરણ, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે જોઈશું. સૌ પ્રથમ આપણે વાર્ષિક હિસાબોનું એક વ્યવહારિક ઉદાહરણ જોઈએ, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે સમજીએ. ઉદાહરણ નંબર 1. નીચેની વિગતો શ્રીકૃષ્ણ જનરલ સ્ટોર્સના ચોપડેથી તારીખ 31/3/2025ના રોજ લેવામાં આવી છે. તારીખ 31/3/2025ના રોજનું કાચું સરવૈયું. સૌ પ્રથમ ઉધાર બાકીઓ આપણે જોઈશું. શરૂઆતનો સ્ટોક, જે વેપાર ખાતે લખીશું, ₹50,000. ખરીદી એ પણ વેપાર ખાતે લખવામાં આવશે, ₹6 લાખ. વેચાણ પરત વેપાર ખાતે જમા બાજુ વેચાણમાંથી બાદ કરીશું, ₹20,000. મજૂરી ખરીદીનો ખર્ચો છે, વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશું, ₹12,000. આવક માલ ગાડા ભાડું ખરીદીનો ખર્ચો છે, વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશું, ₹7,000. પગાર વહીવટી ખર્ચ છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું, ₹45,000. દુકાન ભાડું એ પણ વહીવટી ખર્ચ છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું, ₹18,000. વીજળી ખર્ચ એ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹10,000. જાહેરાત ખર્ચ વેચાણ વિતરણના લગતો ખર્ચો છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹8,000. બેંક ચાર્જીસ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹1,500. ઘાલખાદ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹5,000. ટેલિફોન ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹4,500. કાયદાકીય ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹3,000. મુસાફરી ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹6,000. ઓડિટ ફી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹7,000. વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹5,500. જમીન અને મકાન મિલકત છે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹3 લાખ. પ્લાન્ટ અને મશીનરી મિલકત છે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹1,10,000. ફર્નિચર અને ફિટિંગ્સ મિલકત છે, તેથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹87,000. દેવાદારો એ પણ ચાલુ મિલકત છે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹80,000. રોકડ સિલક એ પણ ચાલુ મિલકત છે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹5,500. બેંક શિલક એ પણ ચાલુ મિલકત છે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹40,000. રિપેરિંગ ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹4,000. ઉપાડ મૂડી દેવા બાજુ મૂડીમાંથી ઉપાડ બાદ કરવામાં આવશે. રોકાણો મિલકત છે, તેથી પાકા સરવૈયામાં
મિલકત લેણા બાજુ 1,04,700 લખવામાં આવશે. હવે આપણે જમા બાકી વિશે જોઈશું. જમા બાકી વેચાણ વેપાર ખાતાની જમા બાજુ ₹8 લાખ, તેમાંથી વેચાણ પરત 20,000 બાદ કરવામાં આવશે. ખરીદ પરત ₹15,000. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી ₹6 લાખમાંથી ખરીદ પરત ₹15,000 બાદ કરવામાં આવશે અને બહાર ચોખ્ખી ખરીદી લખવામાં આવશે. શરૂઆતની મૂડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ₹5 લાખ. મળેલ વટાવ નફા નુકસાન ખાતાની જમા બાજુ 5,000. મળેલ કમિશન નફા નુકસાન ખાતાની જમા બાજુ 3,000. મળેલ બેંક વ્યાજ નફા નુકસાન ખાતાની જમા બાજુ ₹700. લોન દેવું ગણાશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ₹1,50,000. લેણદારો ચાલુ દેવું ગણવામાં આવશે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારો ₹90,000 દર્શાવવામાં આવશે. હવે આપણે આ કાચા સરવૈયાને આધારે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવીએ. વધારાની માહિતી. તારીખ 31/3/2025ના રોજ આખરનો સ્ટોક ₹65,000 છે. આપેલ માહિતી પરથી શ્રીકૃષ્ણ જનરલ સ્ટોર્સના ચોપડે વાર્ષિક હિસાબો તૈયાર કરો. જવાબ. શ્રીકૃષ્ણ જનરલ સ્ટોર્સના તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષ માટેના વાર્ષિક હિસાબો. તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે જોઈશું. સૌપ્રથમ શરૂનો સ્ટોક 50,000, ખરીદી ₹6 લાખ, બાદ ખરીદ પરત ₹15,000, એટલે કે ચોખ્ખી ખરીદી 5,85,000. મજૂરી ₹12,000. આવકમાલ ગાડાભાડું ₹7,000. હવે જમા બાજુ આપણે જોઈશું. જમા બાજુ વેચાણ ₹8 લાખ, તેમાંથી વેચાણ પરત ₹20,000 બાદ કરતાં ચોખ્ખું વેચાણ ₹7,80,000. આખરના સ્ટોક અંગેનો હવાલો છે. આની 2 અસર આપવામાં આવશે. એક અસર આખર સ્ટોકની પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹65,000 અને બીજી અસર વેપાર ખાતાની જમા બાજુ આખરનો સ્ટોક ₹65,000 લખાશે. આમ વેપાર ખાતાની જમા બાજુનો કુલ સરવાળો 8,45,000 છે, જે ઉધાર બાજુ કરતાં વધારે છે. તેથી તફાવતની રકમ ઉધાર બાજુ 1,91,000 લખવામાં આવશે અને તેને કાચા નફા તરીકે ઓળખવામાં આવશે. આ કાચો નફો નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. આ અંગે આપણે નોંધ જોઈએ. આખર સ્ટોક કાચા સરવૈયાનો ભાગ નથી, એટલે કે આખર સ્ટોકની નોંધ હિસાબોમાં થયેલ નથી. તેથી આખર સ્ટોકની નોંધ વાર્ષિક હિસાબોમાં કરવામાં આવશે, જેની 2 અસર આપવામાં આવે છે. પ્રથમ અસર વેપાર ખાતાની જમા બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત બાજુ આપવામાં આવે છે. હવે આપણે નફા નુકસાન ખાતું જોઈશું. તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતામાં તમામ પ્રકારના વહીવટી ખર્ચાઓ, નાણાકીય ખર્ચાઓ, વેચાણ વિતરણના ખર્ચાઓ અને હવાલા અંગેના જે કોઈ પણ નોંધો હોય ખર્ચ સાથે સંકળાયેલા, તે ઉધાર બાજુ નોંધવામાં આવશે. તો ઉધાર બાજુ સૌ પ્રથમ પગાર ₹45,000, દુકાન ભાડું ₹18,000, વીજળી ખર્ચ ₹10,000, જાહેરાત ખર્ચ ₹8,000, બેંક ચાર્જીસ ₹1,500, ગાલખાદ ₹5,000, ટેલિફોન ખર્ચ ₹4,500, કાયદાકીય ખર્ચ ₹3,000, મુસાફરી ખર્ચ ₹6,000, ઓડિટ ફી ₹7,000, વીમા પ્રીમિયમ ₹5,500, રિપેરિંગ ખર્ચ ₹4,000. આમ તમામ પ્રકારના ખર્ચાઓ આપણે ઉધાર બાજુ નોંધ્યા. હવે જમા બાજુ આપણે જોઈશું. જમા બાજુ સૌપ્રથમ વેપાર ખાતેથી કાચો નફો લાવીશું, એટલે કે કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા 1,91,000. ત્યારબાદ તમામ પ્રકારની મળેલી આવકો નોંધવામાં આવશે, જેવી કે મળેલ વટાવ ₹5,000, મળેલ કમિશન ₹3,000, બેંક વ્યાજ ₹700. હવે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધારે છે, તેથી જમા બાજુનો સરવાળો
1,99,700 લખવામાં આવશે અને ઉધાર બાજુ તફાવતની રકમ 82,200 લખવામાં આવશે. આ તફાવતની રકમને ચોખ્ખો નફો ગણવામાં આવશે અને આ ચોખ્ખો નફો પાકા સરવૈયામાં મૂડી ખાતે લઈ જવામાં આવશે. હવે આપણે પાકું સરવૈયું જોઈએ. તારીખ 31/3/2025ના રોજનું પાકું સરવૈયું. મિત્રો યાદ રાખજો કે પાકું સરવૈયું એ ચોક્કસ દિવસ માટે તૈયાર કરવામાં આવે છે, તેથી અહીં રોજનું શબ્દ ઉપયોગ કરવામાં આવશે. તારીખ 31/3/2025ના રોજનું પાકું સરવૈયું. સૌપ્રથમ આપણે જવાબદારી બાજુ જોઈશું. જવાબદારી બાજુ સૌપ્રથમ મૂડી ₹5 લાખ, તેની અંદર નફા નુકસાન ખાતેથી લાવેલા ચોખ્ખો નફો ઉમેરતા 82,200 ઉમેરીશું, એટલે કે કુલ 5,82,200 થશે. તેમાંથી ઉપાડ ₹30,000 બાદ કરતાં ચોખ્ખી મૂડી 5,52,200 બહારના કોલમમાં લખવામાં આવશે. ત્યારબાદ અન્ય જવાબદારીઓ જેવી કે લોન 1,50,000, લેણદારો 90,000 નોંધતા કુલ જવાબદારી બાજુનો સરવાળો ₹7,92,200 થશે. હવે મિલકતો બાજુ જોઈએ. મિલકતો બાજુ જમીન અને મકાન ₹3 લાખ, પ્લાન્ટ અને મશીનરી ₹1,10,000, ફર્નિચર અને ફિટિંગ્સ ₹87,000, રોકાણો ₹1,04,700, આખરનો સ્ટોક ₹65,000, દેવાદારો ₹80,000, રોકડ શિલક ₹5,500 અને બેંક શિલક ₹40,000. આમ મિલકતો બાજુનું ટોટલ પણ 7,92,200 આવશે. મિત્રો, તમે સમજી શકો કે દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે દરેક વ્યવહારની એક જ રકમની બેવડી અસર આપવામાં આવે છે. આપણે હિસાબી સિદ્ધાંતોમાં બેવડી અસરના સિદ્ધાંતની પણ ચર્ચા કરી. આને લીધે કાચા સરવૈયાનો ઉધાર અને જમા બાજુનો સરવાળો પણ એક સરખો થાય છે અને વાર્ષિક હિસાબો તૈયાર કરતા છેલ્લે પાકા સરવૈયામાં જવાબદારી અને મિલકતો બાજુનો સરવાળો પણ આ જ સિદ્ધાંતને કારણે એક સરખો થાય છે. હવે આપણે વાર્ષિક હિસાબોમાં હવાલા વિશે ચર્ચા કરીએ. જે વ્યવહાર વર્ષ દરમિયાન કે વર્ષના અંતે ખાસ આમનોંધમાં પણ નોંધાયેલ ન હોય તેવા વ્યવહારોની સીધી બે અસર, એક ઉધાર અને બીજી જમા અસર વાર્ષિક હિસાબોમાં એટલે કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયામાં આપવામાં આવે તેને હવાલા કહે છે. મિત્રો, હવાલાની વાર્ષિક હિસાબોમાં અસર સમજવા માટે આપણે નામા પદ્ધતિને ઉધાર જમાના નિયમો અને હવાલા વગરના વાર્ષિક હિસાબો આપણે સમજ્યા. તેના આધારે આવું કહી શકાય કે નંબર 1, બધી જ મિલકતોની ઉધાર બાકી હોય અને મિલકતોની આખર બાકીઓ વાર્ષિક હિસાબોમાં મિલકત બાજુ દર્શાવવામાં આવે છે. નંબર 2, મૂડી અને બધી જ જવાબદારીઓની જમા બાકી હોય અને જવાબદારીઓની આખર બાકીઓ વાર્ષિક હિસાબોમાં જવાબદારી બાજુ દર્શાવવામાં આવે છે. નંબર 3, બધા જ ખર્ચની ઉધાર બાકી હોય અને ખર્ચની આખર બાકીઓ વાર્ષિક હિસાબોમાં વેપાર કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. નંબર 4, બધી જ ઉપજની જમા બાકીઓ હોય અને ઉપજની આખર બાકીઓ વાર્ષિક હિસાબોમાં વેપાર કે નફા નુકસાન ખાતામાં જમા બાજુ દર્શાવવામાં આવે છે. હવાલાને પણ આ જ નિયમ લાગુ પડે છે. ઉદાહરણ તરીકે નહીં નોંધાયેલ ખર્ચ, ચૂકવવાનો બાકી ખર્ચ એ ખર્ચ પણ છે અને જવાબદારી પણ છે. તેથી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતે ઉધારાશે અને પાકા સરવૈયામાં જવાબદારી તરીકે પણ દર્શાવાશે. આ જ નિયમોનો અમલ કરતાં અગાઉથી ચૂકવેલ ખર્ચ આવતા વર્ષનો હોવાથી વેપારી ધોરણે હિસાબોના આધારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવેલ ખર્ચમાંથી બાદ કરવામાં આવશે અને પાકા સરવૈયામાં મિલકત તરીકે દર્શાવાશે. હવે આપણે હવાલા અને તેની અસર
વાર્ષિક હિસાબોમાં કેવી રીતે આપવામાં આવે છે તે સમજીએ. હવે આપણે હવાલા લઈશું અને એ હવાલાની બે અસર, અસર નંબર 1 વેપાર ખાતે અથવા તો નફા નુકસાન ખાતે શું થશે અને અસર નંબર 2 પાકા સરવૈયામાં એની શું અસર થશે તે અંગે આપણે ચર્ચા કરીશું. નંબર 1 આખર સ્ટોક. મિત્રો યાદ રાખશો, આખર સ્ટોક એ પડતર કિંમત અથવા બજાર કિંમત બેમાંથી જે ઓછી કિંમત હોય તે કિંમતે નોંધવામાં આવે છે. તેની બે અસરોની ચર્ચા કરીશું. સૌપ્રથમ આખર સ્ટોક એ વેપાર ખાતાની જમા બાજુ નોંધવામાં આવશે અને તેની બીજી અસર પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ ચાલુ મિલકત તરીકે દર્શાવવામાં આવશે. નંબર 2 નહીં નોંધાયેલ ખરીદી. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં ઉમેરવામાં આવે છે, એટલે કે ઉધાર અસર છે. નોંધ ખરીદીની ઉધાર બાકી હોય તેમાં હવાલાની રકમ ઉમેરતા ઉધાર અસર કહેવાય. તેની બીજી અસર પાકા સરવૈયાની જવાબદારી બાજુ લેણદારોમાં ઉમેરવામાં આવે છે, એટલે કે જમા અસર કરી એમ કહી શકાય. નંબર 3 નહીં નોંધાયેલ વેચાણ. વેપાર ખાતાની જમા બાજુ વેચાણની અંદર આ રકમ ઉમેરવામાં આવશે, એટલે કે કાચા સરવૈયામાં જે વેચાણ આપેલું હોય તેમાં ઉમેરો નહીં નોંધાયેલ વેચાણ હવાલાનું, એટલે કે જમા અસર આપી તેમ કહેવાય. વેચાણની જમા બાકી હોય અને તેમાં હવાલાની રકમ ઉમેરતા જમા અસર આપી તેમ કહી શકાય. બીજી અસર પાકા સરવૈયાની મિલકત બાજુ દેવાદારોમાં આ રકમ ઉમેરવામાં આવે છે, જેને ઉધાર અસર આપી તેમ કહી શકાય. નંબર 4 ઘસારો. મિલકતો જેવી કે મકાન, મશીનરી, ફર્નિચર વગેરે જેવી દ્રશ્ય મિલકતો પર ઘસારો નોંધવામાં આવે છે. ઘસારો એ ધંધાનો ખર્ચ છે, તેથી ઘસારાની રકમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવશે. તેને ઉધાર અસર આપી તેમ કહેવાય. ઘસારો ખર્ચ છે, તેથી નફા નુકસાન ખાતે ઉધારાશે. પાકા સરવૈયાની મિલકત બાજુ જે મિલકતો દર્શાવી છે તેમાંથી ઘસારાની રકમ બાદ કરવામાં આવશે, એટલે કે મિલકતની જમા અસર આપી એમ કહેવાય. મિલકતની ઉધાર બાકી હોય તેમાંથી ઘસારો બાદ કરવામાં આવે તો તેની જમા અસર કહેવાય. નંબર 5 ચૂકવવાના બાકી ખર્ચા. દાખલા તરીકે ચૂકવવાનો બાકી પગાર ₹100, ચૂકવવાની બાકી મજૂરી ₹200. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કાચા સરવૈયામાં આપેલ પગારમાં ચૂકવવાનો બાકી પગાર ₹100 ઉમેરવામાં આવશે, એટલે કે ઉધાર અસર આપી તેમ કહેવાય. તે જ પ્રમાણે ચૂકવવાની બાકી મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુએ સૌપ્રથમ કાચા સરવૈયામાં આપેલી મજૂરી દર્શાવીશું અને તેમાં ચૂકવવાની બાકી મજૂરી ₹200 ઉમેરવામાં આવશે, એટલે કે હવાલાની ઉધાર અસર આપી તેમ કહેવાય. નોંધ ખર્ચની ઉધાર બાકી હોય તેમાં હવાલાની રકમ ઉમેરો કરતાં ઉધાર અસર આપી છે તેમ કહેવાય. બીજી અસર પાકા સરવૈયામાં જવાબદારી બાજુ ચૂકવવાનો બાકી પગાર ₹100 અને ચૂકવવાની બાકી મજૂરી ₹200 નોંધવામાં આવશે, જે જમા અસર આપી તેમ કહી શકાય. નંબર 6 અગાઉથી ચૂકવેલ ખર્ચા. દાખલા તરીકે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹3000 કાચા સરવૈયામાં આપેલું હોય, ₹400 આવતા વર્ષ માટેના છે. અહીં ₹400 આવતા વર્ષ માટેના છે તે હવાલો ગણવામાં આવશે. તેની અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ ₹3000 બાદ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹400 બાદ કરતાં ચોખ્ખી રકમ ₹2600 નફા નુકસાન ખાતામાં દર્શાવાશે. નોંધ ખર્ચની ઉધાર બાકી હોય તેમાં હવાલાની રકમ બાદ કરતાં, એટલે કે જમા અસર કહેવાય. તેની બીજી અસર પાકા સરવૈયાની મિલકત બાજુ
અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹400 નોંધવામાં આવશે, એટલે કે મિલકત બાજુ વ્યવહાર નોંધાતો હોવાથી તેને ઉધાર અસર આપી તેમ કહેવાય. નંબર 7, મળવાની બાકી આવક. દાખલા તરીકે રોકાણો પર મળવાનું બાકી વ્યાજ ₹200. આ રકમ નફા નુકસાન ખાતાની જમા બાજુ મળેલ વ્યાજ જે કાચા સરવૈયામાંથી આપણે લાવેલા છીએ તેની અંદર મળવાનું બાકી વ્યાજ ઉમેરવામાં આવશે, એટલે કે આપણે તેની જમા અસર આપી તેમ કહેવાય. આવકની જમા બાકી હોય છે, તેમાં હવાલાની રકમ ઉમેરતા તે જમા અસર કહેવાય. બીજી અસર, પાકા સરવૈયાની મિલકત બાજુ મળવાનું બાકી વ્યાજ ₹200 નોંધવામાં આવશે, એટલે કે મિલકતની બાકીઓ ઉધાર હોય છે, એટલે તેને ઉધાર અસર કહી શકાય. નંબર 8, અગાઉથી મળેલ આવક. દાખલા તરીકે મળેલ કમિશન કાચા સરવૈયામાં આપેલું ₹5000 હોય અને ₹2000 આવતા વર્ષ માટેનું હોય તો તેની અસર નફા નુકસાન ખાતાની જમા બાજુએ મળેલ કમિશન ₹5000 કાચા સરવૈયા મુજબનું બાદ અગાઉથી મળેલ હવાલા મુજબના ₹2000 બાદ કરતાં ચોખ્ખી રકમ ₹3000 દર્શાવવામાં આવશે. આવકની જમા બાકી હોય તેમાંથી હવાલાની રકમ બાદ કરતાં ચોખ્ખી રકમ જમા અસર તરીકે દર્શાવવામાં આવશે. પાકા સરવૈયાની જવાબદારી બાજુ અગાઉથી મળેલ કમિશન ₹2000 નોંધવામાં આવશે. જવાબદારી બાજુ રકમ લખાતી હોવાથી તેને જમા અસર આપી તેમ કહી શકાય. નંબર 9, વધારાની ગાલખાદ માણીવાળો. દાખલા તરીકે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાલખાદ જે કાચા સરવૈયામાં આપેલી હોય તે દર્શાવવામાં આવશે અને તેમાં વધારાની ગાલખાદ ઉમેરવામાં આવશે જે હવાલા મુજબ હશે. તેની બીજી અસર, પાકા સરવૈયામાં મિલકતો બાજુ દર્શાવેલ દેવાદારો કે જે કાચા સરવૈયા મુજબ હશે તેમાંથી વધારાની ગાલખાદ જે હવાલાની આપેલી છે તે બાદ કરવામાં આવશે. નોંધ, દેવાદારોની ઉધાર બાકી હોય તેમાંથી ગાલખાદ બાદ કરવામાં આવે તો તેની જમા અસર કહેવાય. નંબર 10, દેવાદારો પર ગાલખાદ અનામતની જોગવાઈ કરો. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાલખાદ અનામતની જોગવાઈ ઉધાર અસર આપી ગણાય. નોંધ, રૂઢિચુસ્તતાના સિદ્ધાંત અનુસાર જોગવાઈ એ ભવિષ્યમાં થનાર સંભવિત ખર્ચ કે નુકસાનને પહોંચી વળવા માટે અગાઉથી જ નફો ઘટાડીને જોગવાઈ કરવામાં આવે છે. તેથી જોગવાઈ નફા નુકસાન ખાતામાં ખર્ચની જેમ જ ઉધારવામાં આવે છે. પાકા સરવૈયામાં મિલકત બાજુ દેવાદારો જે દર્શાવેલા છે જે કાચા સરવૈયામાંથી લાવેલા છીએ તેમાંથી ગાલખાદ અનામતની જોગવાઈ હવાલા મુજબની બાદ કરવામાં આવશે. નોંધ, ગાલખાદ અનામતની જોગવાઈની જમા બાકી હોય છે, પરંતુ તે પાકા સરવૈયામાં જવાબદારી બાજુ દર્શાવવાને બદલે દેવાદારો પર જોગવાઈ હોવાથી મિલકત બાજુ દેવાદારોમાંથી બાદ કરવામાં આવે છે. 11, હવાલા નંબર 9 અને 10ને સંયુક્ત રીતે એક જ હવાલા તરીકે અસર જોઈએ. વધારાની ગાલખાદ માણીવાળો અને દેવાદાર પર ગાલખાદ અનામતની જોગવાઈ કરો. દાખલા તરીકે કાચા સરવૈયામાં દેવાદારો ₹60,000 આપેલા હોય અને હવાલા તરીકે ₹10,000 ગાલખાદ માણીવાળો અને 10% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. આ રીતે માહિતી જો આપેલી હોય તો સૌપ્રથમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાલખાદ ₹10,000 લખાશે. તેમાં ગાલખાદ અનામત ₹5,000 ઉમેરવામાં આવશે અને તેની નોંધ, સૌપ્રથમ દેવાદારો ₹60,000માંથી ગાલખાદના ₹10,000 નુકસાન હોવાથી બાદ થશે અને બાકીના દેવાદારોમાં ₹50,000ના 10% પ્રમાણે 5,000 ગાલખાદ અનામતની જોગવાઈ થશે. તેથી પાકા સરવૈયામાં મિલકત બાજુ દેવાદારો ₹60,000 દર્શાવવામાં આવશે, બાદ ગાલખાદ ₹10,000 બાદ કરતાં ₹50,000 આવશે. તેમાંથી 10% લેખે ગાલખાદ અનામત ₹5,000 બાદ કરવામાં આવશે.
તેથી ચોખ્ખી રકમ ₹45,000 મિલકત બાજુ બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. નંબર 12, હવાલા નંબર 11માં જો કાચા સરવૈયામાં પણ ગાલખાદ અને ગાલખાદ અનામતની જોગવાઈની બાકીઓ આપેલ હોય અને વધારાની ગાલખાદ અને ગાલખાદ અનામતની જોગવાઈનો હવાલો આપેલ હોય તો દાખલા તરીકે કાચા સરવૈયામાં દેવાદારો ₹60,000, ગાલખાદ ₹2,000 અને ગાલખાદ અનામતની જોગવાઈ ₹4,000 આપેલ હોય તેમજ હવાલા તરીકે ₹10,000 વધારાની ગાલખાદ માણીવાળો અને 10% ગાલખાદ અનામતની જોગવાઈ કરો એમ આપેલું હોય તો તેની નોંધ નીચે મુજબ થશે. સૌપ્રથમ જરૂરી ગણતરી કરીશું. જરૂરી ગાલખાદ અનામતની જોગવાઈ ₹5,000 સામે ₹4,000ની જોગવાઈ પહેલેથી જ કરેલી હોવાથી તેમાં વધારો ₹1,000 નફા નુકસાન ખાતે ઉધારાશે. એટલે કે પાકા સરવૈયામાં મિલકતો બાજુ દેવાદારો ₹60,000 બાદ ગાલખાદ ₹10,000 એ બાદ કરતાં દેવાદારો ₹50,000ના રહેશે. બાદ ગાલખાદ અનામત 10% લેખે 5,000 એટલે કે ચોખ્ખા દેવાદારો 45,000 દર્શાવવામાં આવશે. પાકા સરવૈયામાં ફક્ત હવાલાની જ ગાલખાદ દેવાદારોમાંથી બાદ થશે કારણ કે કાચા સરવૈયામાં આપેલ ગાલખાદ વર્ષ દરમિયાન દેવાદારોના ખાતામાં નોંધાઈ ગયેલ હશે અને વર્ષને અંતે જરૂરી ગાલખાદ અનામતની જોગવાઈ ₹5,000 બાદ કરવામાં આવશે. નંબર 13, મૂડી પર વ્યાજ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પેઢી માલિકને મૂડી પર વ્યાજ આપે છે તેથી પેઢીનો ખર્ચ ગણાય. અહીં અલગ અસ્તિત્વના સિદ્ધાંતને અનુસરવામાં આવે છે. બીજી અસર, પાકા સરવૈયામાં જવાબદારી બાજુ મૂડી પ્લસ મૂડીનું વ્યાજ. માલિકની મૂડીમાં વધારો થાય છે. નંબર 14, ઉપાડ પર વ્યાજ. નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવશે. પેઢી માલિક પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરે છે તેથી પેઢીની ઉપજ ગણવામાં આવશે. અહીં પણ અલગ અસ્તિત્વના સિદ્ધાંતને અનુસરવામાં આવે છે. પાકા સરવૈયામાં જવાબદારી બાજુ મૂડી બાદ ઉપાડ પર વ્યાજ હવાલા મુજબ નોંધવામાં આવશે. માલિકની મૂડીમાં ઘટાડો થાય છે. હવે આપણે હવાલા સહિત વાર્ષિક હિસાબોનું વ્યવહારિક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 23, તારીખ 31 માર્ચ 2025ના રોજનું શ્રી ગોપાલનું કાચું સરવૈયું નીચે મુજબ છે. વિગત ઉધાર બાકી રકમ, વિગત જમા બાકી રકમ. કાચા સરવૈયાની ઉધાર બાજુ જોઈશું. વિગત ઉધાર બાકી, વિગત જમા બાકી. સૌપ્રથમ ઉધાર બાકી. ઉપાડ ₹15,000 પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીમાંથી બાદ થશે. જમીન મકાન પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મિલકત તરીકે ₹1,20,000 દર્શાવાશે. યંત્રો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મિલકત તરીકે ₹80,000 દર્શાવવામાં આવશે. ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ ₹2,10,000 દર્શાવવામાં આવશે. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ ₹30,000 લખવામાં આવશે. મજૂરી ખરીદીના લગતો ખર્ચ હોવાથી વેપાર ખાતાની ઉધાર બાજુ ₹8,000 દર્શાવવામાં આવશે. પગાર વહીવટી ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹18,000 નોંધવામાં આવશે. ભાડું વહીવટી ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹6,000 નોંધવામાં આવશે. વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹4,000 નોંધવામાં આવશે. જાવક માલ ગાળા ભાડું વેચાણ વિતરણનો ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹2,500 નોંધવામાં આવશે. ફર્નિચર મિલકત હોવાથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹25,000 નોંધવામાં આવશે. ગાલખાદ વેચાણનો ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 2,000 દર્શાવવામાં આવશે. દેવાદારો ચાલુ મિલકતો હોવાથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹45,000 દર્શાવવામાં આવશે. બેંક સિલક ચાલુ મિલકત હોવાથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ
રૂપિયા 15,000 નોંધવામાં આવશે. રોકડ સિલક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રૂપિયા 3,500 નોંધવામાં આવશે. વેચાણ પરત વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાંથી રૂપિયા 7,000 વેચાણ પરત બાદ કરવામાં આવશે. હવે આપણે જમા બાજુ જોઈશું. મૂડી પાકા સરવૈયામાં જવાબદારી બાજુ મૂડી રૂપિયા 1,50,000 દર્શાવવામાં આવશે. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ રૂપિયા 3,80,000 દર્શાવવામાં આવશે. લેણદારો જવાબદારી બાજુ પાકા સરવૈયામાં રૂપિયા 30,000 નોંધવામાં આવશે. ખરીદ પરત વેપાર ખાતામાં ખરીદીમાંથી ખરીદ પરત રૂપિયા 4,000 બાદ કરવામાં આવશે. લોન જવાબદારી હોવાથી પાકા સરવૈયામાં જવાબદારી બાજુ રૂપિયા 27,000 દર્શાવવામાં આવશે. હવે આપણે હવાલા જોઈશું. હવાલા આખરનો સ્ટોક રૂપિયા 40,000 છે. તેની બે અસર આપવામાં આવશે. એક અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને બીજી અસર વેપાર ખાતાની જમા બાજુ. નંબર 2 યંત્ર પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો ગણો. નંબર 3 ચૂકવવાની બાકી મજૂરી રૂપિયા 2,000. નંબર 4 ચૂકવવાનો બાકી પગાર રૂપિયા 3,000. નંબર 5 વીમા પ્રીમિયમ રૂપિયા 1,000 અગાઉથી ચૂકવેલા છે. આપણે વાર્ષિક હિસાબોની ચર્ચા કરતા પહેલા આ ઉદાહરણમાં આપેલ હવાલાની ચર્ચા કરીએ. નંબર 1 આખર સ્ટોક. અસર નંબર 1 વેપાર ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવશે. અસર નંબર 2 પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવવામાં આવશે. નંબર 2 યંત્ર અને ફર્નિચર પર ઘસારો. અસર નંબર 1 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ યંત્ર અને ફર્નિચરનો ઘસારો. અસર નંબર 2 પાકા સરવૈયામાં મિલકત બાજુ જે તે મિલકતમાંથી ઘસારો બાદ કરવામાં આવશે. નંબર 3 ચૂકવવાની બાકી મજૂરી રૂપિયા 2,000. અસર નંબર 1 વેપાર ખાતામાં ઉધાર બાજુ મજૂરીમાં ઉમેરવામાં આવશે પ્લસ ચૂકવવાની બાકી મજૂરી રૂપિયા 2,000. અસર નંબર 2 પાકા સરવૈયામાં જવાબદારી બાજુ ચૂકવવાની બાકી મજૂરી રૂપિયા 2,000. હવાલા નંબર 4 ચૂકવવાનો બાકી પગાર રૂપિયા 3,000. પ્રથમ અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગારમાં ચૂકવવાનો બાકી પગાર ઉમેરવામાં આવશે. બીજી અસર પાકા સરવૈયામાં જવાબદારી બાજુ ચૂકવવાનો બાકી પગાર રૂપિયા 3,000 નોંધવામાં આવશે. હવાલા નંબર 5 વીમા પ્રીમિયમના રૂપિયા 1,000 અગાઉથી ચૂકવેલા છે. અસર નંબર 1 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલા વીમા પ્રીમિયમમાંથી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રૂપિયા 1,000 બાદ કરવામાં આવશે. અસર નંબર 2 પાકા સરવૈયામાં મિલકત બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રૂપિયા 1,000 નોંધવામાં આવશે. હવે આપણે હવાલા સહિત વાર્ષિક હિસાબો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે જોઈએ. શ્રી ગોપાલનું તારીખ 31 માર્ચ 2025ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ સૌપ્રથમ જોઈશું. શરૂઆતનો સ્ટોક રૂપિયા 30,000. ખરીદી રૂપિયા 2,10,000 બાદ ખરીદ પરત રૂપિયા 4,000 એટલે કે ચોખ્ખી ખરીદી રૂપિયા 2,06,000. મજૂરી રૂપિયા 8,000 વત્તા ચૂકવવાની બાકી મજૂરી રૂપિયા 2,000 એટલે કુલ મજૂરી રૂપિયા 10,000. હવે જમા બાજુ જોઈશું આપણે. સૌપ્રથમ વેચાણ રૂપિયા 3,80,000 બાદ વેચાણ પરત રૂપિયા 7,000 એટલે કે ચોખ્ખું વેચાણ 3,73,000. આખરનો સ્ટોક રૂપિયા 40,000. હવે વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો રૂપિયા 4,13,000 છે. ઉધાર બાજુનો સરવાળો ઓછો છે, તેથી તફાવતની રકમ ઉધાર બાજુ રૂપિયા 1,67,000 લખવામાં આવશે. આ રકમને કાચો નફો ગણવામાં આવશે અને આ કાચો નફો એ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. શ્રી ગોપાલનું તારીખ 31મી માર્ચ 2025ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. સૌપ્રથમ નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા રૂપિયા 1,67,000 લખવામાં આવશે. ત્યારબાદ ઉધાર બાજુ તમામ પ્રકારના ખર્ચાઓ નોંધવામાં આવશે. સૌપ્રથમ પગાર રૂપિયા 18,000 વત્તા ચૂકવવાનો બાકી પગાર રૂપિયા 3,000 કુલ રકમ 21,000 બહારના કોલમમાં લખાશે. વીમા પ્રીમિયમ
₹4,000 માઇનસ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹1,000 બાદ કરતાં ચોખ્ખી રકમ ₹3,000 આવશે. ભાડું ₹6,000 ઉધારાશે. જાવક માલ ગાડા ભાડું ₹2,500, ગાલખાદ ₹2,000, યંત્ર પર ઘસારો ₹80,000ના યંત્ર પર 10% લેખે ઘસારો ગણતા ₹8,000, ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણતા ₹25,000ના 5% 1,250 નોંધવામાં આવશે. હવે જમા બાજુનો સરવાળો ₹1,67,000 થાય છે અને ઉધાર બાજુના સરવાળા કરતાં તે વધુ હોવાથી તફાવતની રકમ ઉધાર બાજુ લખતા ₹1,23,250 એ ચોખ્ખો નફો ગણવામાં આવશે. આ ચોખ્ખો નફો પાકા સરવૈયામાં મૂડીમાં ઉમેરવામાં આવે છે. શ્રી ગોપાલનું તારીખ 31મી માર્ચ 2025ના રોજનું પાકું સરવૈયું. સૌપ્રથમ મૂડી અને દેવા બાજુ જોઈશું. મૂડી ₹1,50,000 છે. તેમાં ચોખ્ખો નફો ₹1,23,250 ઉમેરીશું અને તેમાંથી ઉપાડ ₹15,000 બાદ કરતાં ચોખ્ખી મૂડી ₹2,58,250 આવશે. લેણદારો ₹30,000, ચૂકવવાનો બાકી મજૂરી ₹2,000, ચૂકવવાનો બાકી પગાર ₹3,000 અને લોન ₹27,000. આમ જવાબદારી બાજુનો કુલ સરવાળો ₹3,20,250 થશે. હવે મિલકતો બાજુ જોઈએ. જમીન મકાન ₹1,20,000, યંત્રો ₹80,000, તેમાંથી ઘસારો ₹8,000 10% લેખે બાદ કરતાં ₹72,000, ફર્નિચર ₹25,000 5% લેખે ઘસારો ₹1,250 બાદ કરતાં ₹23,750, દેવાદારો ₹45,000, આખર સ્ટોક ₹40,000, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹1,000, બેંક સિલક ₹15,000, રોકડ સિલક ₹3,500. આમ મિલકતો બાજુનો સરવાળો પણ ₹3,20,250 થાય છે. આમ બંને બાજુનો સરવાળો પાકા સરવૈયામાં સરખો થાય છે. મિત્રો, હું આશા રાખું છું કે તમે હવાલાની વાર્ષિક હિસાબોમાં અસર અને હવાલા સહિત વાર્ષિક હિસાબો કેવી રીતે તૈયાર કરવા તે સમજી ગયા હશો. આ મોડ્યુલમાં આપણે એક વાર્ષિક હિસાબોનું વ્યવહારિક ઉદાહરણ, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેની ચર્ચા કરી. નંબર 2, વાર્ષિક હિસાબોમાં હવાલા એટલે શું અને તેની વાર્ષિક હિસાબોમાં બેવડી અસરની ચર્ચા કરી. નંબર 3, વાર્ષિક હિસાબોનું હવાલા સહિત વ્યવહારિક ઉદાહરણ જોયું, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે સમજ્યા. આ સાથે આ મોડ્યુલની ચર્ચા પૂરી કરીએ. આવતા મોડ્યુલમાં આપણે હવાલા સહિત વાર્ષિક હિસાબોના વ્યવહારિક ઉદાહરણની ચર્ચા કરીશું. મિત્રો, પ્રેક્ટિસ ચાલુ રાખશો